બુધવારે પડેલા વરસાદ અને ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવકને પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી 28 ફૂટે પહોંચી। વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધતા તંત્ર એલર્ટ, લોકોને તકેદારી રાખવા સૂચના। બુધવારે પડેલા ભારે વરસાદ તથા ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે આજવા સરોવરની જળ સપાટી 212.50 ફૂટે જતા આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું હોય। હાલમાં વિશ્વામિત્રી નદી 28 ફૂટે ભયજનક સપાટીએ વહેતી થઈ છે, જેના પગલે નીચાણવાળા તથા નદી કાંઠાના વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। શહેરમાં પરિસ્થિતિ વિકટ બનવાના એંધાણને પગલે એનડીઆરએફની એક ટુકડી વડોદરામાં સ્ટેન્ડ બાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં અનેક સ્થળે પહોંચે તેવી શક્યતાને પગલે જળચર જીવો, મગર અને સરીસૃપ જીવો પણ શહેરમાં જોવા મળે તેવી શક્યતાઓ વચ્ચે લોકોને સતર્કતા વર્તવા તંત્ર દ્વારા જણાવાયું। શહેરના કાલાઘોડા અને મંગલ પાંડે રોડ સ્થિત વિશ્વામિત્રી નદીના વધતા જોખમી જળસ્તરને ધ્યાનમાં રાખીને પોલીસ તથા પ્રશાસન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। લોકોને આ રસ્તા ઉપર ન જવા તાકીદ સાથે રસ્તા બંધ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। પૂછો તો પોલીસ। ગઈકાલે વડોદરા શહેરમાં જે 24 તારીખે વરસાદ પડ્યો એમાં વડોદરા શહેરના લગભગ તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું। ઘણી જગ્યાએ લોકોને ત્યાંથી એમને વસવાટમાંથી લઈને સ્કૂલો કોલેજોમાં લઈ જવામાં આવ્યા। એ લોકોની જમવાની પણ વ્યવસ્થા કરવાની ફરજ પડી। અત્યારે વિશ્વામિત્રી બ્રિજ પર આપણે છીએ, ત્યાં 27 ફૂટ જેટલું લગભગ પાણી છે અને 28 ફૂટ એ એની ભયજનક સ્થિતિ છે। તો ઉપરથી અમને ઇન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે 28 ફૂટ થાય તો વાહન વ્યવહાર બંધ કરવો અને કોઈ અણબનાવ ના બને, કોઈ ઈજા તકલીફ કોઈને ના પડે એ પ્રમાણેની વ્યવસ્થા સરકારે કરી છે। સાહેબ, હમણાં વાતાવરણ પણ એવું લાગી રહ્યું, હમણાં વરસાદની તૈયારી પણ લાગી રહી છે, આગળની શું આપણી કાર્યવાહી? વરસાદ જો કાલના જેટલો ના પડે તો લગભગ કોઈ તકલીફ પડવાની નથી અને એના માટે તમામ રીતે તમામ જાતના તંત્રો એના માટે સક્ષમ છે અને એક્ટિવ છે।